ઓકે, તો આપણે છે ને ઇન્સર્ટ ઇન્ટરવલ નામનો પ્રોબ્લેમ જોઈ લઈએ. એ થોડુંક ચેલેન્જિંગ હતું, મને સમજવા માટે થોડી વાર લાગી. થોડી એટલે ખાસી વાર લાગી એકચ્યુઅલી. પણ આપણે ટ્રાય કરીએ, સ્ટેપ બાય સ્ટેપ જઈશું. અને આપણે એક વિઝ્યુલાઇઝ માટે મેં છે ને સ્લાઇડ્સ બી બનાવી હતી, તો તમને ખબર પડે સરખી રીતે કે સ્ટેપ બાય સ્ટેપ શું થઈ રહ્યું છે. પ્રોબ્લેમ ઇન્સર્ટ ઇન્ટરવલ. ઓકે, હોપફુલી તમે એકવાર પ્રોબ્લેમને સમજી લો, એકવાર આને છે ને એક્ઝામ્પલ્સને જોઈ લો તો તમને થોડો ખ્યાલ આવે. એકચ્યુઅલી એમાં છે શું કે તમને છે ને એક અરે આપે ઇન્ટરવલ્સ નામનું, જેમાં બેની પેરવાળા ઇન્ટરવલ્સ હોય, જેમ કે 1 to 3, 6 to 9, કે પછી 1 to 2, 3 to 5, 6 to 7, 8 to 10. એ બધું એક એક ઇન્ટરવલ જે હોય ને, કોઈ બી લાઈક સિક્વન્સમાં ઇન્ટરવલ હોય નંબર્સનો, એ ઇન્ટરવલ છે, રેન્જ છે એક જાતની. અને આપણને એક નવો ઇન્ટરવલ આપે, જે દાખલા તરીકે આમાં 2 થી 5નો એક ઇન્ટરવલ આવેલો છે. અને આપણે શું કરવાનું છે કે આ જે ઇન્ટરવલ છે નવો, એને આની અંદર બેસાડવાનો છે. હવે આપણે ધ્યાનથી અહીંયા જોઈએ તો આમાં છે ને જોઈએ તો 1 થી 3 સુધી જાય છે, બરાબર, અને 6 થી 9 સુધી જાય છે. તો આપણે અગર ઇન્ટરવલ અંદર નાખીશું ને તો શું થશે? 2 તો ઓલરેડી એની અંદર આવતો હતો જ, એક્સક્યુઝ મી. 1 થી 3 સુધી જતું હતું, એની જગ્યાએ હવે 1 થી 5 સુધી જશે, કારણ કે અહીંની એન્ડ વેલ્યુ 5 છે. અને ઓરિજિનલી 6 to 9 તો 6 to 9 રહેશે, બરાબર. એ રીતે એનું અપડેટ થઈને આ આવશે. આ એક્ઝામ્પલમાં જોઈ લઈએ, અહીંયા 4 to 8 નાખવાનું હતું. આપણે અહીંયા જોવાનું છે, અહીંયા આગળ છે ને 4 અહીંયા આવશે અને 4 to 8 સુધી હતું, બરાબર. તો આ બધાની જગ્યાએ 8 છે ને, તો 4 to 8 તો થશે જ, પણ પાછું 8 થી 10 છે, તો અહીંયા આગળ છે ને 3 to 10 થઈ જશે અહીંયા આગળ આમ. અને પછી પાછળની બે 12 to 6 અને 1 to 5, 1 to 2. થોડું કોમ્પ્લિકેટેડ થઈ શકે સમજવામાં, પણ આપણે ધીમે ધીમે સમજીશું. તમને છે ને એકચ્યુઅલી આને ઇગ્નોર કરો. અહીંયા છીએ સ્લાઇડ્સમાં તમને થોડુંક સારી રીતે ખબર પડે એ રીતે મેં કર્યું છે. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલ લઈશું અને એક્ઝામ્પલ આપણે સમજવાનો ટ્રાય કરીશું. પેલું જે ઇન્ટરવલ આલેલું, આપણે જે ઇન્ટરવલ લે, આ એનું એક ઇન્ટરવલ થઈ ગયું. 1 to 3 જશે, 5 to 8 જશે, 9 to 11 જશે. એને આપણે પેલું અરેના ફોર્મમાં પેલું સરખી રીતે સમજે ને, વિઝ્યુલાઇઝ કરે ને, એટલે આ જે એલિમેન્ટ થયો, જે અંદર અરે જે હોય, એને આપણે ઇન્ડેક્સ 0 થી રીચ કરીશું. ઇન્ડેક્સ 1 થી આ ઇન્ટરવલ્સમાં ઇન્ટરવલ એટ 0 કરીને તો આ આપશે. ઇન્ટરવલ એટ 1 કરીને તો આ આપશે. ઇન્ટરવલ એટ 2 કરીને તો આ આપશે, બરાબર. પેલું જે ન્યૂ ઇન્ટરવલ જે આપણે ના લે, જે એડ કરવાનો હોય, એનું બી લાઈક તમે ન્યૂ ઇન્ટરવલ 0, ત્યાં 2 અને 1, ત્યાં 5. એ રીતે તમે મગજ ધ્યાનમાં રાખો તો તમને ખ્યાલ આવશે. હવે આમાં છે ને આપણે એક્ઝામ્પલમાં ઉપરથી એકવાર આમ અલ્ગોરિધમને ધ્યાનમાં રાખ્યા વગર એક મેન્ટલ લોજિકલી આપણે વિચારીએ ને, 2 થી 5 આપ્યું છે, બરાબર. તો 1 to 3ની વચ્ચે અહીંયા આવવાનું છે, તો 2 અંદર આવશે. હવે અગર 5 સુધી છે અને 8 સુધી છે, તો આની વેલ્યુ ઇવેન્ચ્યુઅલી 1 થી 3 અને 4 અને 5 છે, તો આ કવર કરશે, એટલે 1 થી 8 ટોટલ થઈ જશે, બરાબર. અને 9 અને 11, તો 1 થી 8 અને 9 અને 11, બરાબર. એ રીતે થશે. હવે આપણે કરીશું શું કે આપણે એક રિઝલ્ટ કરીને એક અરે લઈશું, લિસ્ટ લઈશું. અને એમાં આપણે છે ને અમુક ટાઈમે એ જે અરે જે છે ને એ એડ કરતા રહીશું. ઓકે, હવે પહેલા બે કેસ સમજી લઈએ. બેઝિક કેસ, કે અગર તમને આ ન્યૂ ઇન્ટરવલ આપે, બરાબર, બહુ જ બેઝિક કેસ. એમાં અગર આ જે 5 છે એ આની પહેલા હોય, બરાબર. 5 છે એ 1. અચ્છા, બીજું એક ઇમ્પોર્ટન્ટ વાત કરવાનું ભૂલી ગયું, કે આ બધા છે ને ઓર્ડર્ડ છે, કે જેમ કે 1,
5 9 એ જે સ્ટાર્ટિંગમાં બધા સોર્ટેડ છે ઓલરેડી, એટલે આપણે એ બધું એ પ્રોબ્લેમ તો આપણી ઘટતી જ રહે છે. ઓકે, તો એના લીધે અ, ધારો કે આપણે અહીંયા આગળ છે ને -1 કે -2 અને 0 અહીંયા ઇન્ટરવલમાં હોત, તો એ ઇઝીલી અહીંયા આગળ ઇન્સર્ટ કરાત અને આ બાકીનું અરે જે છે એમાં અટેચ કરી દેવાત. બરાબર, બહુ જ સિમ્પલ. બીજી કન્ડિશન શું કે અહીંયા આગળ જે પહેલું એલિમેન્ટ છે, બરાબર, એક્સક્યુઝ મી, પહેલું એલિમેન્ટ અગર 14 હોત, 14 to 18 એ રીતે હોત, બરાબર, તો એ આપણે ખાલી પાછળ અટેચ કરવાનું હોત, બરાબર, તો એ બી ઇઝીલી અટેચ કરીને રિટર્ન થઈ જત. પ્રોબ્લેમ ક્યારે થાય કે આપણે જે આ જે વેરિયેબલો જે છે એ આમાં અંદર ઇન્ટરવલ્સમાં ઓવરલેપ થતા હોય, બરાબર, ત્યારે આપણે કેલ્ક્યુલેટ કરવું પડે એક રીતે, કેમ પેલો આલ્ગોરિધમ ચલાવવા પડે કે આ આમ બધાને ભેગા કેમ ના કરીશું, બરાબર, એ રીતે. તો આપણે છે ને એના માટે એક રિઝલ્ટ્સ નામનો એક અરે લઈ લીધો અને એમાં પછી જ્યાં જોઈએ ત્યારે આપણે એડ કરીએ. હવે આપણે ઓકે, તો આ બધાની મેં એક સાઈડમાં છે ને એક વેલ્યુ લખી દીધી, જેમ કે આ ન્યૂ ઇન્ટરવલ જે આપણે એડ કરવાનો છે એની 0th વેલ્યુ 2 છે, એની ફર્સ્ટ વેલ્યુ 5 છે. અને આપણે અહીંયા આગળ છે ને આપણે એકચ્યુઅલી એસેન્શિયલી લૂપ રન કરીશું અને દરેક પોઈન્ટ પર આને કમ્પેર કરીશું, અને આ બે જે એલિમેન્ટ છે અને આ લોકોના જે એલિમેન્ટ છે, પહેલો ને બીજું, પહેલો ને બીજું, એ રીતે કમ્પેર. હવે આપણે ઇટરેટર, જેમ કે ફર્સ્ટ પોઝિશન આપણે 0 હોય અને 0માં એ 0 હોય, બરાબર, તો આ 0th પોઝિશન ઇન્ટરવલ્સની, અહીંયા ઇન્ટરવલ્સ હોવું જોઈએ, 0th પોઝિશન ઇન્ટરવલ્સની. અને આપણે ફર્સ્ટ પર જોવું હોય તો 0 અને 0, એ 0 ને 0 તો 1 આવે. અને એ આપણે છે ને એસેન્શિયલી કરીશું કે આ 1ને અને 2ને એ રીતે કમ્પેર કરીશું કે 1ને અને 5ને કમ્પેર કરીશું કે ઓ આ 1 અને પેલો આ ઇન્ટરવલનો 1, બરાબર, આ 0 છે ને 1, એટલે મોટા નાના છે કે શું એ પ્રમાણે અગર આવે, જેમ કે આપણે આની જગ્યાએ અહીં આગળ 0 હોત અને આ 1 હોત અહીં આગળ અને આપણે કમ્પેર કરો તો પેલું 0 એન કરતાં નાનો જ રહેવાનો. એનો અર્થ શું થયો કે એલિમેન્ટ આ ઇન્ટરવલ ઓવરલેપિંગ થતો જ નહીં અને પહેલાં હશે. બીજું કે કઈ રીતે કે આ જે લૂપ છે એમાં ઇવેન્ચ્યુઅલી કઈક રીતે આપણે એક દરેક પોઈન્ટ પર જોઈશું પછી કે અગર 11 જે છે, જેમ કે લૂપના એન્ડમાં આઈ છેલ્લા ઇન્ટર પર છેલ્લી પોઝિશન પર આવે અને એનો સેકન્ડ એલિમેન્ટ કે 1 એ 11 હોત અને આ જે 0 હોત એ 0 એન કરતાં મોટો હોત ને તો ખાલી પાછળ અટેચ કરવાનો. ઓકે, તો આપણે કરીશું શું એસેન્શિયલી, ફર્સ્ટ આ એક અલ્ગોરિધમ આપણે આગળ લખી લીધો અને લખી દીધો, એટલે આ જે કોડ છે એ આપણે પછી રન કરીશું અને પછી એમાં ફાઇનલી રિટર્ન કરીશું. ઓકે, તો અહીં એકવાર આપણે તમને એવું તો કોડને એકવાર સમજાવી, તો નહીં આપણે કોડને બહુ આપણે પછી જોઈએ, બરાબર, પછી જોઈએ આપણે. ચાલો આપણે અહીંયા પહેલાં લૂપ રન કરી, રેન્જ 0, આઈ મીન રેન્જ છે ને 0થી લેન્થ ઓફ ધ ઇન્ટરવલ્સ, એટલે આની જે લેન્થ છે એટલે 0થી 3 સુધી જશે, એટલે 0 1 અને 2 આવશે, બરાબર. રેન્જમાં એવું હોય કે છેલ્લો એલિમેન્ટ ઇન્ક્લુડ ના કરે એટલે 0 1 અને 2 આવશે. હવે પહેલા આપણે એ જોવાનું કે ન્યૂ ઇન્ટરવલનો પહેલો પોઝિશન એટલે ધીસ વન, જોઈએ આનો પાછલો પોઝિશન જે કરંટ ઇન્ટરવલ્સ છે કે આ લૂપ છે, બરાબર, એના પહેલા, એટલે આનો પાછલો ને એનો પહેલો, એમાં આવયો મોટો હોય, બરાબર, એનો છેડો લાઈક 2 થી 5 હોય ને અગર 1 થી ચાલુ થતું હોય તો એ ગેરંટી છે કે એ પાછળ જ જશે. નેવર માઇન્ડ, આનો છેલ્લો અને આનો પહેલો, યા એક તો આ છે ને નામ, એક તો ન્યૂ ઇન્ટરવલ્સ રાખવાનું જ ના હોય. મેં છે ને એકચ્યુઅલી કોડમાં લેટ કોડમાં બોક્સ કરી દીધું કે ન્યૂ ઇન્ટરવલ ને ઇન્ટરવલ્સ, એટલું કન્ફ્યુઝિંગ થાય છે ને. હા, ચલો, તો એમાં છે શું કે આ જે ન્યૂ ઇન્ટરવલ છે એનો
એટલે પહેલો એટલે એસેન્શિયલી ફર્સ્ટ પોઝિશનનો એટલે ફિફ્થ એલિમેન્ટ, અને આ જે એકચ્યુઅલ ઇન્ટરવલ છે એનો ફર્સ્ટ એલિમેન્ટ. બરાબર. બીટ whatever I want to like. Okay. સોરી, એટલે આ તો હું એકચ્યુઅલી આ વિડીયોની એક બનાવવાનું મેઇન પોઈન્ટ એ છે કે હું એ સમજી શકું, તમે સમજી શકો, પછી આપણે કોડ સાથે લખીશું. ઓકે. તો જે અહીંયા આગળ ન્યૂ ઇન્ટરવલ 1 છે, એકચ્યુઅલી ફ્રી કરીશ, ન્યૂ ઇન્ટરવલ 1 છે એ કમ્પેર શું કરવા કરીએ છીએ. પહેલાં તો એ સમજવાનું ટ્રાય કરીએ કે જે નવું ઇન્ટરવલ છે એનો પાછલો પોઝિશન અને પહેલો પોઝિશન, એટલે અગર આનો પોઝિશન, અચ્છા, તો આનો પોઝિશન અગર એના કરતાં ઓછો હોય તો એ આગળ જ જશે. બરાબર. એટલે પછી રિઝલ્ટમાં રેસ છે એની જગ્યાએ રિઝલ્ટ લખવાનું હોય. રિઝલ્ટમાં એ છે ને અપેન્ડ કરી દેવાનું, અને પછી પાછળ આ જે આખો જે છે ને અરે એ અડાઈ દેવાનો, એ જોઈન કરીને રિટર્ન કરી દેવાનો. એટલે સમજો, ફરી સમજો, ધ્યાનથી સમજો કે આનો છેડો એટલે ન્યૂ ઇન્ટરવલ 1, એનો પાછલા એલિમેન્ટ ફિફ્થ, એનો છેડો આ પહેલું એલિમેન્ટ હોય ને ઇટરેટરનો, બરાબર, કે કોઈ બી આગળ જશે ને તો આગળ બી ફરી આવશે. પહેલું એલિમેન્ટ હોય ને ઇટરેટરનો એના કરતાં ઓછો હોય ને તો એને છે ને એકચ્યુઅલી જે આજે છે ને ન્યૂ ઇન્ટરવલ એને પહેલાં રિઝલ્ટમાં પુશ કરી દેવાનું, પછી જે બાકીના પાછળ રહ્યા હોય એ પછી અડાઈ દેવાનું, રિટર્ન કરી દેવાનું. જેમ કે અહીં આગળ -2 થી -1 હોત, બરાબર, તો એ આગળ અડાવત ને આને આખું જે અરે છે એને પુશ કરી દેવાત. હવે આપણે છે ને એકચ્યુઅલી કરીશું શું કે જ્યારે બી ઓવરલેપ થશે ને ત્યારે આ જે ન્યૂ ઇન્ટરવલ અરે છે ને એને ચેન્જ કરીશું. કે જેમ કે ચલો અહીંયા 2 થી 5 અહીંયા આવશે, તો જે ન્યૂ ઇન્ટરવલ છે ને એકચ્યુઅલી એને જ આપણે બદલી દઈશું, અને પછી દર વખત એ આગળ છે કે પાછળ છે, આ જે અરે રહ્યો હોય આગળ છે પછી એ રીતે કમ્પેર કરીશું. કે પહેલાં આપણે કમ્પેર કર્યું, અહીં આગળ શું છે કે ન્યૂ ઇન્ટરવલની ફર્સ્ટ પોઝિશન અને આની લાસ્ટ પોઝિશન. આ નાનો છે નથી, તો આપણે સ્કીપ કરીને આગળ જઈશું. ન્યૂ ઇન્ટરવલની હવે 0th પોઝિશન આગલો, અને પેલું ખોટું રહ્યું આગલો, અને આનો છેલ્લો 3. સો ઇઝ 2 greater than 3? Why am I appending that? એટલે એ બે ચેક કરે કે આની રેન્જમાં આવે છે કે નહીં. 2 એના કરતાં વધારે છે કે નહીં, નથી. 3 કરતાં વધારે, એટલે એનો મતલબ એ થયો કે એ ઓવરલેપ થાય છે. તો ઓવરલેપમાં આપણે કરીશું શું કે આ લૂપ પત્યા પહેલાં આ જે ઓવરલેપ અગર થતું હોય ને તો આને જે છે ને આ જે વેલ્યુઝ એને ચેન્જ કરી દઈશું. તો અગર આમાં ઓવરલેપ થતું હોય, ચલો આ ઇટરેટિવ નેક્સ્ટમાં જાય એને પહેલાં આપણે જોઈએ કે આગળ ઓવરલેપ થતા હોય તો 1 to 3ની જગ્યાએ, એટલે 2 થી 5ની જગ્યાએ 1 to 5 હવે નવું ઇન્ટરવલ એ રીતે લઈશું. બરાબર. એટલે ચેક કર્યું, યા મિન અને મેક્સ કરીને આપણે કાઢી લીધું કે 2નો ફર્સ્ટ અને આ 1, એમાં મિન શું છે 1, તો એ 1 રહ્યું. આ 5 અને 3 એ બેમાં મોટું શું છે તો એ 5 રહ્યું. એ કન્વર્ટ કર્યો અને એને આપણે ન્યૂ ઇન્ટરવલમાં વેલ્યુઝ ચેન્જ કરી દઈશું. એટલે પછી ન્યૂ ઇન્ટરવલ્સમાં વેલ્યુ ચેન્જ થઈ જશે અહીં આગળ 1 અને 5. હવે આપણે આગળ જઈશું અને ફરી એ જ રીતે હવે આપણે શું કરીશું કે દાખલા તરીકે આને છે ને આપણે હવે ભૂલી જઈશું કે હવે આનો મતલબ શું થયો હોત કે અગર આનો અગર ચલો નાનો બી પેલું જે લૂપ હોત ને, સોરી, નાનો બી આવો ઇન્ટરવલ હોત ને તે ઓલરેડી એડ થઈ ગયો હોત આમાં, બરાબર, અને અગર ઓવરલેપ થતો હોત ને, બરાબર, તો એ જે છે ને આવો એલિમેન્ટ એ ખુદ અપડેટ થઈ જાત. અને પછી છે ને હવે આને આપણે ભૂલી જવાનું, કારણ કે અગર ઓવરલેપ થતું હોત તો આમાં ઇન્ટરવલમાં આવી ગયું છે, અને નહોતું થતું તો આમાં એડ થઈ ગયું હોત,
બરાબર. હવે સ્ટાર્ટ નવેસર જેમ કે સ્ટાર્ટ થતા હોય ને એ રીતે અહીંથી સ્ટાર્ટ કરીશું. બરાબર. તો હવે આપણે જોઈશું કે આનો છેલ્લો એલિમેન્ટ અને આનો પહેલો એલિમેન્ટ એમાં ફરક છે કે નહીં. બરાબર. આ આવો એલિમેન્ટ એના કરતાં નાનો છે નથી. બરાબર. ઓકે, તો નેક્સ્ટમાં જઈએ. આનો પહેલું એલિમેન્ટ આના કરતાં મોટો છે નથી. એટલે એનો મતલબ કે આ બે ઓવરલેપ થાય છે. બરાબર. તો ઓવરલેપ થાય છે એટલે હવે નવું શું આવશે? નવું જે આ અપડેટ કરીશું એને શું કરીશું કે 5 એટલે 1 થી 5 થતું હતું, હવે એને 1 થી 8 કરી દઈશું. એટલે મિન મેક્સ જે આ છેલ્લી જે લૂપ છે મિન મેક્સમાં સિન્ટેક્સ તમે જોઈ લો અને થોડું આપણે કોડ લખીને તો બદલીશું. મિન મેક્સમાં બદલીને એનું ન્યૂ ઇન્ટરવલ્સ 1 થી 8 થઈ ગયા. તો જોઈએ 1 થી 8. ના, હવે ફરી એ આગળ જઈશું. હા, આગળ જઈશું. હવે ફાઇનલી અહીંયા એમ જ થયું શું કે હવે આપણી જોડે બે જ રહ્યા 1 થી 8 અને 9 to 11. હવે જોઈશું કે ઇઝ 8 લેસ દેન 9 વિચ ઇઝ ટ્રુ, રાઈટ? ઇઝ 8 એટલે આનો ફર્સ્ટ એલિમેન્ટ અને ઇઝ 8 લેસ દેન 9, યસ ઇટ્સ ટ્રુ. તો આપણે હવે એકચ્યુઅલ વસ્તુ શું કરીશું કે આ જે છે 1 અને 8 એ જે ન્યૂ ઇન્ટરવલ 1 અને 8 જે છે, બરાબર, એને આપણે રિઝલ્ટમાં અપેન્ડ કરી દઈશું. એટલે મેં કર્યું છે. હા, રિઝલ્ટમાં અપેન્ડ થઈ. ઓકે. હવે આજે જે છે થોડું એક શીખવા જેવું છે. રિટર્ન હવે આપણે તરત કરી દઈશું કે હવે છે ને જો થયું શું કે આનો છેલ્લો એલિમેન્ટ અને આને પછી કંઈ બી રહ્યું હોય એનો પહેલો એલિમેન્ટ મોટો છે એટલે ડિફરન્સ છે. બરાબર. એ રીતેનો ડિફરન્સ એટલે આને પહેલાં એમાં એડ કરી દીધું. અને અગર આની પાછળનું કંઈ બી હશે ને, બરાબર, તે ઓર્ડર એ રીતે જવાનું એટલે એને છે ને આપણે હવે ખાલી આ જે રિઝલ્ટ છે એમાં એડ કરી દેવાનું. બે અરેઝમાં એડ કેમ થાય? તો અરેઝમાં ઇન્ટરવલ સ્ટાર્ટિંગ ફ્રોમ 1 to the end એટલે I to the end, નોટ 1 I to the 2 to the end એટલે 2 જ આવશે આમાં. એ બેને એડ કર્યો. આપણે છે ને કોડમાં લખીને જોઈ લઈએ. જેમ કે ઇન્ટરવલ છે એમાં છે ને ધારો કે ચલો A B C છે, બરાબર, અને ન્યૂ ઇન્ટરવલ એ છે અને આપણે આગળ એબીસી MNO છે, બરાબર. તો આપણે પ્રિન્ટ રિઝલ્ટમાં એડ કરી દઈએ. પ્રિન્ટ કરાવું તમને. પ્રિન્ટ ના, આપણે રિઝલ્ટમાં એડ કરીએ પહેલા. સોરી એટલી કન્ફ્યુઝન માટે. શું કરીએ? ઇન્ટરવલ પ્લસ ન્યૂ ઇન્ટરવલ છે ને આઈ થી આઈ, જેમ કે આપણે 1 લઈએ, 0 ની જગ્યાએ 1 લઈએ, 1 થી એન્ડ સુધી ટુ ધ એન્ડ. અને આપણે એને પ્રિન્ટ કરીએ તો આમાં શું ABC MN આઈ મીન NO ABC NO આવવું જોઈએ. સ્ટ્રિંગ્સ છે. માય બેડ. કોડિંગનું એ જ છે કે જો બધું હું ખાસી બધી વસ્તુ મારી રીતે પહેલી વાર કરતો અને બધું જાતે શીખીને કરીએ અને ટ્રાય કરીએ છીએ. તમે શીખો, હું શીખો. હા, ABCNO એમ એટલે અર્થ શું થયો કે બે અરેઝને કે લિસ્ટને એડ કરવા હોય તો તમે આ રીતે કરી શકો ને એને એકમાં સ્ટોર કરીને પ્રિન્ટ. અને આને છે હું એકચ્યુઅલી પ્રિન્ટ બી કરી શકો અહીંયા. યપ. તો એ જ રીતે
એ જ રીતે અહીંયા આગળ રિટર્ન રિઝલ્ટ, એટલે આમાં અગર કંઈ બી હોત, આ જે 1 અને 8 છે એ, અને પાછળનું જે રહ્યું હોત ઇન્ટરવલ આઈથી એની પાછળની જેટલી બી કે 9-11, અહીં આગળ 14 અને 17 હોત ને જે બી અગર પાછળ કંઈ બી એ જે આઈથી જેટલા બી છે એ બધામાં એડ કરીને રિટર્ન કરતા, બરાબર. ઓકે, આ તો પતી જ ગયું ને, યા એ રીતે રિટર્ન. ઓકે, હવે બીજી એક વસ્તુ આપણે ધ્યાનથી અહીં જોઈ લઈએ આ કોડમાં, જે વિચ ઇઝ ક્રુશિયલ ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. અગર ન્યૂ ઇન્ટરવલ એટ 0, ધ્યાનથી જોઈએ, ન્યૂ ઇન્ટરવલ એટ 0 is greater than the new interval, I mean intervals at 1, 0, this is greater than interval at 0 is 2 is greater than interval at 1 is 3. તો 3 કરતાં અગર મોટો હોત, આ 2 3 કરતાં મોટો હોત અને પાછળ હોત, બરાબર, કે અગર 4 થી 5 હોત, લેટ્સ સે અહીંયા 4 થી 5 હોત, તો આ જે છે એને આપણે છે ને અપેન્ડ કરી દેવાનું અહીં આગળ. એટલે કારણ શું કે આપણે છે ને, જો આમાં ઓવરલેપ અગર જ્યારે થાય, બરાબર, આમાં ઓવરલેપ થાય તો આપણે એ જે રેન્જ છે ને એને આમાં એડ જ કરી દઈએ છીએ. અગર ઓવરલેપ ના થતું હોય અને આની પાછળ આવતું હોય તો એની જે આગળનું જેટલું બી જે હોય ને જે ઇન્ટરવલ, દર વખત એ ઇન્ટરવલ આપણે એને એડ કરી દઈશું રિઝલ્ટમાં, બરાબર. અને અગર જ્યારે આના કરતાં નાનું હોય તો એને છે ને આપણે એડ કરી દઈશું, એ બી જે રેન્જ એને એડ કરી દઈશું અને એની પાછળના બધા જે છે ને એને આઈથી આમ લઈને એડ કરીને પછી રિટર્ન કરી દઈશું, બરાબર. રિઝર્વ ડોટ અપેન્ડ ન્યૂ ઇન્ટરવલ. સો આ કન્ડિશન ક્યારની કે આપણે છે ને આપણે છેલ્લું એલિમેન્ટ રહ્યો હોય ને, જેમ કે આ બી જે છે ઓવરલેપ બધું વાળું થતું હોય અને અગર એમાં પુશ કરવાનું તો આપણે તરત પુશ કરીને એડ કરીને રિટર્ન કરી દઈએ છીએ. પણ આ બધું પત્યું બને કે ચલો છેલ્લું એલિમેન્ટ હોય, જેમ કે આપણે એડ કરતા હોઈએ, જેમ કે 14 અને 17 એડ કરતા હોઈએ, બરાબર. તો અહીં આગળ આવશે અહીં એટ 0 ઇઝ ગ્રેટર દેન ધીસ એટ 1, એટલે આ એલિમેન્ટમાં છે છેલ્લે આવે ને, બરાબર, તો એને બી એવું આ જે ઇન્ટરવલ છે એને એડ કરશે, બરાબર. ત્યારે લૂપ બંધ થઈ જશે, પણ આપણે રહ્યું આને જે 14 થી 17 હશે એને બી એડ કરવાનું ઇવેન્ચ્યુઅલી. આ એક સ્પેશિયલ કેસ માટેનું છે કે જ્યારે અગર લાસ્ટ જે હોય ને, લાસ્ટ અને ઓવરલેપ થતું જ ના હોય ને, જે લાસ્ટ રેન્જ કે ઇન્ટરવલ હોય ને એન માટે હોય. જે છેલ્લું ઇન્ટરવલ રહ્યું ને, અગર કહીએ ઓવરલેપ બી ના થયું કે એને કહીએ નાનું બી નહોતું અને છેલ્લે ફાઇનલી સૌથી મોટું, તો એને છે ને છેલ્લે આપણે આ બધાને એક એક કરીને અપેન્ડ કર્યા હોય ને એમાં પાછળ અપેન્ડ કરી દઈશું રિઝલ્ટ, અને પછી રિઝલ્ટ રિટર્ન કરી દઈશું. એટલે કોડ લખીને જોઈ લઈએ. જો ચોખવટ કહી દઉં કે આ પ્રોબ્લેમ સમજવામાં વાર લાગે, એને તમે લખીને ના કરો ત્યાં સુધી તમને પાલો નહીં પડે. આ એક મારી રીત કે મારી જોડે તમે કરો સોલ્વ અને શીખો. હમણાં આ કર્યા પહેલાં મેં આજ કરેલો યાર યાર આને ઓકે, ચાલુ કરી. ઓકે, તો આપણે કરીશું શું કે એંગલ લિસ્ટ આપે છે ને, એક સેકન્ડ હટાવી દઈએ.
લિસ્ટ આપે છે એનું ઇન્ટરવલ છે ને ન્યુ ઇન્ટરવલ. પેલું ન્યુ ઇન્ટરવલ કન્ફ્યુઝન થતું તો એને આપણે છે ને બોક્સ કરીને છે ને નામ ચેન્જ કરી દઈએ તો પેલું પાલો પડે થોડો. ન્યુ ઇન્ટરવલ, ખાલી નામ ચેન્જ કર્યું, બીજું કંઈ નહીં. ઓકે, હવે બીજું છે ને આપણે પેલું એક રિઝલ્ટ નામનું બનાવ્યું હતું જેમાં છે ને અગર ઓવરલેપ કે નાનું મોટું થાય કે લૂપ જ્યારે પતીએ તો એને આપણે એડ કરતા એ લિસ્ટમાં એને પછી રિટર્ન કરીશું. બરાબર. ઓકે, તો લૂપ આપણે ઇન્ટરવલ જે છે એના ઉપર આપણે લૂપ ચલાવીએ છીએ. બરાબર. એના પર લૂપ ચલાવી દઈએ ફોર i in range length અને ઇન્ટરવલ્સ છે, યાદ રાખજો. એના પર લૂપ ચલાવી. ઓકે, હવે આપણે શું જોવાનું હતું? પહેલી વસ્તુ ડાયાગ્રામને એ તો નહીં આવે કોઈ દિવસ ઇન્ટરવ્યુમાં, તો આપણે જાતે જ સમજવાનું ટ્રાય કરીએ. ઓકે, હવે ઇફ બોક્સનો પાછલો એલિમેન્ટ, બરાબર, બોક્સનો છેલ્લો એલિમેન્ટ એટલે નાનું ચેક કરવાનું છે ને, બોક્સનો છેલ્લો એલિમેન્ટ એટલે બોક્સ ઇઝ 1. એમાં શું થયું? ઇઝ box is 1 is shorter બોક્સમાં જ એટલે બોક્સમાં કે નવો ઇન્ટરવલ આવે ને ન્યૂ ઇન્ટરવલ, એનો પહેલો એલિમેન્ટ એટલે જે કે પાછલો એલિમેન્ટ આજે આપણી જે અત્યારે કરંટ ઇન્ટરવલ છે ને, ઇન્ટરવલ આઈ જે છે ને એનો પહેલો એલિમેન્ટ હોય ને એન કરતા ઓછો હોય, બરાબર, તો એ કન્ડિશન માટે અહીંયા આગળ લખીએ 1 2 3 છે, બરાબર, -2 ના છે ને 0 લખીએ સમજવા માટે. 0 1 કરતા ઓછો હોય તો આ જે છે ને ન્યૂ ઇન્ટરવલ બોક્સ એના રિઝલ્ટમાં અપેન્ડ કરી દઈશું. શું અપેન્ડ કરીશું? બોક્સ, યા બોક્સને જે ઇન્ટરવલ નવો ઇન્ટરવલ આવ્યો એને અપેન્ડ કરી દઈશું. હવે શું કરીશું? રિટર્ન શું કરીશું? રિટર્ન આપણે કર્યું હતું ને +1, રિટર્ન રિઝલ્ટ રિટર્ન કરીશું. અમારે એકચ્યુઅલી છે ને કાલે જોવું પડશે કારણ કે અત્યારમાં આવવા પડે છે, કાલ કેમ યાદ રહેશે? ઇન્ટરવલ પછી પાછળનું જે રહ્યું ને અહીંથી પાછળનું જેટલા બી એટલે આમાં છે ને પેલી કન્ડિશન એ થઈ જશે કે ચલો પહેલો જે આપણો રેન્જ આવી નવો ઇન્ટરવલ આવ્યો એ નાનામાં નાનો આવ્યો, તો એને ધ્યાનમાં રાખીને આપણે કરીશું. એલએફ બોક્સનો પહેલો એલિમેન્ટ 0th પોઝિશનનો એ જે અત્યારનું ઇન્ટરવલ કરંટ ઇન્ટરવલ છે એના ith એલિમેન્ટથી પાછલો એલિમેન્ટ બોક્સનો પહેલો અને ઇન્ટરવલનો છેલ્લો બોક્સનો એન કરતાં મોટો હોય તો એ ઓવરલેપ તો નહીં થાય, એટલે જે ઇન્ટરવલ જે ખુદ છે, જે ખુદ ઇન્ટરવલ એટલે ખુદને આપણે છે ને ઇન્ટરવલને તારે અપેન્ડ કરી દેવું પડશે એ રિઝલ્ટમાં. તો રિઝલ્ટમાં અપેન્ડ કરી દેવાનું એ ઇન્ટરવલ ખુદ એટ પોઝિશન આઈ થી આખો જ જતો રહેશે. ઓકે, હવે ફાઇનલ એક એ ફાઇનલ એ જતો રહેશે એલ્સ કરીને એ એલિમેન્ટ તો ગતો રહ્યો, પણ જે શું કહેવાય રિઝલ્ટ એટલે દર વખતે જોશે કે વાર થાય છે કે થાય છે કે થાય છે કે દર પોઝિશન પર. અને આ છે ને એક ફાઇનલ માટેનું છે કે સૌથી મોટામાં મોટી રેન્જ આવી આ એ રેન્જને છે ને ડિનાય કરશે બેઉ, અને
અને ઓવરલેપ બી ના થતું હોય. તો આપણે રિઝલ્ટ કેમ હોય, રિઝલ્ટ ડોટ સેન્ડ આજે છે ને બોક્સ એને પછી છેલ્લે છેલ્લે ઓપન કરી દઈશું અને રિટર્ન કરી દઈશું રિઝલ્ટ. ઓકે, ના અહીંયા આગળ એક ખાસ આવ્યું. આપણે જ્યારે અગર મર્જ કરવાના થાય, ઓવરલેપ કરવાના થાય, તો આપણે ફર્સ્ટ પેલું મિન મેક્સ કરીને ફર્સ્ટ અને સેકન્ડ કાઉન્ટ કરી દઈશું. સેકન્ડ કાઉન્ટ કરી અને પછી જે ફર્સ્ટ અને મિન મેક્સ થી સેકન્ડ કાઉન્ટ કરીએ ને, વેરિયેબલ કાઉન્ટ અને ન્યૂ વેરિયેબલ બોક્સને છે ને બદલી દઈશું ઇન્ટરવલ. તો ફર્સ્ટ સેકન્ડ અગર ઓવરલેપ થાય તો આપણે મર્જ કરી દઈશું બેને. કેમના મર્જ કરવા, બરાબર? હવે જોઈએ. મેન શેનો મેન કાઢીશું? બોક્સનું 0th એલિમેન્ટ અને ઇન્ટરવલ એટ i એનો બી 0 એલિમેન્ટ, એટલે બેમાંનું જે નાનું હોય એને લેશે. બોક્સ ફર્સ્ટ એન્ટર. મને એવું લાગે છે કે મારાથી નહીં થાય, કેમ કે અત્યારે મને સમજ પડી જાય છે, પણ હવે થોડોક પ્રોબ્લેમ કરવા પડશે સમજવા માટે. ટાઈપો વાઈપો હોય તો જોઈ લઈએ. ઓકે, શું આવે? મેં કહ્યું ટાઈપોમાં આવશે જ. ઇન્ટરવલ્સ છે, ઇન્ટરવલ્સ છે, ઇન્ટરવલ્સ. થઈ ગયું, સબમિટ કરીએ. બે શરમ. મેં લાસ્ટ ટાઈમ કર્યું હતું ને સેમ એક્ઝેક્ટ કોડ, ત્યારે 3 સેકન્ડ આવેલી ને 0 સેકન્ડ આવેલી. એટલે I don't know sometimes why it works like that, but it just did work. So થઈ ગયું ભાઈ, આપણો પતી ગયો એક. હવે કરો. યા તો તમે એકવાર ટ્રાય કરો, સમજો. મારી રીતે ફરી વિડીયો બનાવવાનું એ રીતે ટ્રાય કરો, તમને ખબર પડશે.